જય સરદાર, હેતનો હાકલો, હેતનો હોકારો, હેતની હેલી, ચાલ સખી મૈયરમાં, આવા અલગ અલગ બેનરો નીચે ગામની બેન, દીકરી, ફઈ, ભત્રીજીનું સ્નેહ મિલન થાય છે. 20, 25, 30 વર્ષ પહેલા જે બહેનોએ, જે બહેનપણીઓ, જે સહેલીઓએ ગામમાં ગામ કૂવાની અંદર પનિહારી બનીને પાણી ભરવા ગઈ હોય, ખડખડ પથ્થર ગોતી અને ગામની નદીના વેણના ભાગમાં એ ખડખડ પથ્થર ગોતીને પરિવારજનના કપડાં ધોવાનું કામ કર્યું હોય, જે બહેનોએ ગામની બજારોમાં જાગરણના દિવસોમાં, વ્રતના દિવસોમાં આખા ગામની બજારોમાં જાગરણ કરીને ગીત ગમ્મત સાથે રમત કરી હોય, એવી સહેલીઓનું સ્નેહ મિલન થતું હોય, એ લાગણી સભર વાતાવરણ ઊભું થતું હોય, આહલાદક વાતાવરણ ઊભું થતું હોય, ત્યારે આ વાત આખા સમાજે સ્વીકારીને આવકારી. પરંતુ ગામડાના જીવનને માત્ર ગામડા સુધી ન રહે, ગામડાની યાદ તાજી કરી, પણ સાથે સાથે શહેરી જીવનની અંદર કેટલીક સમસ્યાઓ છે, એ સમસ્યાઓની, સાંપ્રત સમસ્યાઓના નિવારણ માટે, સામાજિક બદીઓને ખતમ કરવા માટે મારી બધી જ આગેવાન બહેનોને કરબદ્ધ વિનંતી છે કે જ્યારે જ્યારે અગર એક સ્નેહ મિલન થઈ ગયું હોય અને કોઈનું સ્નેહ મિલન હવે બાકી હોય અને આવતા વર્ષે સ્નેહ મિલન કરવાનું હોય, ત્યારે સામાજિક બદીઓને ધ્યાનમાં રાખી અને સ્નેહ મિલનોની અંદર આ વિષય ચોક્કસ લેવો પડશે. ત્યારે જ સારા સમાજનું નિર્માણ થશે. 16-17 વર્ષની દીકરીને ફસાવી ફોસલાવીને 18 વર્ષની થાય એટલે એ લુખ્ખાઓ ફસાવી જતા હોય, ફોસલાવીને એને ભગાડી જતા હોય. બાપની પાઘડીની લાજ દીકરીના હાથમાં હોય છે. ત્યારે એ દીકરીને જ્યારે ફસાવી હોય, જ્યારે ફોસલાવી હોય, ત્યારે બહાર નીકળવાના રસ્તા ગોતતી હોય, ત્યારે એને હૂંફની જરૂર હોય. આ દીકરીને હૂંફની જરૂર હોય ત્યારે મારી બધી બહેનોને વિનંતી છે કે જ્યારે એને જરૂર હોય ને ત્યારે દીકરીનો સાથ સહકાર આપજો. માવતરોનું સન્માન વધે, દીકરીઓને, મહિલાઓની સુરક્ષા વધે, આ વિષય ઉપર આપણે ભાર મૂકવો પડશે ને સારા સમાજનું નિર્માણ થાય. આ શહેરોની અંદર કેટલી સમસ્યાઓ છે. એક નાના અમથા લાડવાના પ્રસંગમાં 500-700 લોકોને આપણે આમંત્રણ આપીએ, કારણ કે બીજા લોકોએ આમંત્રણ દીધું હોય, મોટા પરિવારોએ આમંત્રણ દીધું હોય, મોટા પરિવારો મોટા ફંક્શનો કરતા હોય, 1000 રૂપિયાની ડીશ રાખે, 2000 રૂપિયાની ડીશ રાખે. જ્યારે આપણી એ સગવડતા ન હોય અને આપણે આ વાત કરીએ, આપણે આ વિષય ઉપર ઊંડા ઉતરીએ, આપણે 500-700-1000 લોકોને ઇન્વાઇટ કરીએ, આ વિષય ઉપર આપણે ધ્યાન દેવું પડશે ને સારા સમાજનું નિર્માણ કરવા માટે. જ્યારે બેન દીકરીઓનું સ્નેહ મિલન થતું હોય, નારી શક્તિ જ્યારે એકત્રિત થતી હોય, નારી તું નારાયણી કહેવાની, જ્યારે નારી શક્તિ એકત્રિત થતી હોય ત્યારે આ વિષય ઉપર ચોક્કસ ધ્યાન દઈ, વ્યસન, ફેશન, આ બધા વિષયો ઉપર ધ્યાન આપી અને ઘરના પરિવારનો કોઈ સભ્ય, કોઈ વ્યક્તિ, પરિવારનો કોઈ સ્વજન કોઈ વ્યસન કરતો હોય તો એને વ્યસનમાંથી કેવી રીતે બહાર કાઢવો, આ વિષય ઉપર આપણે બધાએ સાથે મળીને ધ્યાન આપવું પડશે. બધી બહેનોને મારી કરબદ્ધ વિનંતી છે કે જ્યારે જ્યારે આવા સ્નેહ મિલનો થાય ત્યારે ઊંચી કૂદ, ઠેકડી, ફટાણા, આ વિષય આવકાર્ય છે, એ તમે યાદ તાજી કરો, ચોક્કસ આવકાર્ય છે. પરંતુ આ સામાજિક બદીઓ કેટલીક છે, સમાજની અંદર કેટલીક સમસ્યાઓ છે. કોઈ નાનું ઘર છે, એના દીકરા દીકરી શિક્ષણ વંચિત રહી જાય છે. આ વિષય ઉપર પણ આપણે ચર્ચા કરવી જોઈએ ને દેખાદેખીમાં આપણો સમાજ ખતમ ન થઈ જાય, દેખાદેખીમાં આપણો સમાજને નુકસાન ન થાય, ગામડાઓની અંદર વસતા માવતરોને સન્માન વધે, એને હૂંફ મળે, આ વિષય ઉપર પણ આપણે ચોક્કસ બધા લોકોને પ્રેરિત કરવા પડશે. જય સરદાર, જય પાટીદાર, ભારત માતા કી જય, વંદે માતરમ.